દેવગઢ બારિયાના કાળી મહુડીમાં ખોટી ઓળખના આધારે ફોર્મ ભરવાના કૌભાંડનો પર્દાફાશ। દેવગઢ બારિયાના કાળી મહુડી ગામના રહેવાસીઓ ખોટી ઓળખના આધારે સત્તાવાર ફોર્મ ભરાવાના કાવતરાની ફરિયાદ કરી છે। ફોર્મ ભરવાના અહેવાલ અનુસાર કેટલાક વ્યક્તિઓએ સરકારી રેકોર્ડમાં ગેરરીતિ કરી અનધિકૃત લાભ મેળવવાનો પ્રયાસ કર્યો છે, જેના કારણે આર્થિક ગડબડી સર્જાય છે। અસરગ્રસ્ત નાગરિકોએ અધિકારીઓને રજૂઆત કરી છે અને સંપૂર્ણ તપાસની માંગ કરી છે। આ કૌભાંડમાં ખોટા દસ્તાવેજો રજૂ કરીને કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના કારણે હકદાર લાભાર્થીઓ તેમના હકના સહાયથી વંચિત રહી ગયા છે। સ્થાનિકો દલીલ કરે છે કે આવા ભ્રષ્ટાચારથી સરકારી પહેલની વિશ્વસનીયતા પર અસર પડે છે અને તેને તાત્કાલિક ઉકેલવાની જરૂર છે। સમાજના નેતાઓ અને કાર્યકરો પણ ન્યાય માટે રહેવાસીઓની સાથે જોડાયા છે। તેઓ દાવો કરે છે કે જે લોકો આ છેતરપિંડીમાં સંડોવાયેલા છે તેમના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવવા જોઈએ। પારદર્શિતા અને જવાબદારીની માંગ જોર પકડતી રહી છે અને તમામ સંબંધિત અરજીઓની વિગતવાર તપાસ માટે અપીલ કરવામાં આવે છે। અધિકારીઓએ ફરિયાદોને માન્યતા આપી અને જાહેર જનતાને ખાતરી આપી છે કે તપાસ હાથ ધરવામાં આવશે। તેમ છતાં રહેવાસીઓ શંકાસ્પદ છે અને સરકારી સંસાધનોના વધુ શોષણને અટકાવવા માટે તાત્કાલિક સુધારાત્મક પગલાંની માંગ કરી રહ્યા છે। કાળીમોડી ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર 4માં ઉમેદવાર તરીકે આશીષભાઈ રામસિંહભાઈ હરિજન તેઓ 20 દિવસ પહેલાંથી કામ બહાર તે અમદાવાદ ગયેલા છે અને એમના વતી એમના ડોક્યુમેન્ટ ચોરી કરીને સામેવાળી પાર્ટીએ ફોર્મ રજૂ કર્યું। જ્યારે તાલુકા ચૂંટણી અધિકારી સામે એકરારનામામાં સહી કરવાની હોય ત્યારે થર્ડ પાર્ટીએ સહી કરેલી છે, તેમનો ફોટો સામેલ છે અને અમે આશીષભાઈ હરિજનને ફોન બી કર્યો કે તારા ડોક્યુમેન્ટ કોણ લઈ ગયું, કારણ કે મારા ડોક્યુમેન્ટ મને ખબર નથી, મારા ઘરની કોઈ લઈ ગયું છે। એમનો વોઇસ રેકોર્ડિંગ બી છે। આપનું નામ? નીનામાં જસુભાઈ મસુલભાઈ।